સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત અભિયાનના પ્રસાર પ્રચાર અર્થે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। સેવા સેતુ કાર્યક્રમના મુખ્ય હકદાર એવી જનતા સુધી સરકારની યોજનાઓ અંગેની જાણકારી પહોંચાડવા પત્રકારોને કરાઈ અપીલ। આવનાર સમયમાં દાહોદ જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાનાર છે, જેમાં દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓના અનેકો ગામોને પણ આવરી લેવામાં આવ્યા છે। આ કાર્યક્રમ દરમિયાન જે તે સમયે અને તે જ સ્થળે લાભાર્થીને વિવિધ 13 જેટલા વિભાગોની 55 જેટલી સરકારી સેવાઓ પૂરી પાડવામાં આવશે। સેવા સેતુ કાર્યક્રમના પ્રચાર પ્રસાર અર્થે તેમજ દાહોદના પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી આ કાર્યક્રમની જાણ થાય અને તેઓ આ કાર્યક્રમ થકી લાભ મેળવી શકે એ માટે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। 17 સપ્ટેમ્બરથી ચાલુ થનાર સરકારના સેવા સેતુ કાર્યક્રમ તેમજ સ્વચ્છતા હી સેવા અભિયાનને વેગ આપવા તેમજ ત્રણેય તબક્કાઓમાં પ્રસાર પ્રચાર માટે પત્રકારો સહિત જનતાનો પણ સહયોગ પૂરતો મળે તેવી અપેક્ષા કલેક્ટરે વ્યક્ત કરી હતી। સેવા સેતુ કાર્યક્રમ માટે કલેક્ટરે જણાવ્યું હતું કે સેવા સેતુ કાર્યક્રમના મુખ્ય હકદાર એવી જનતા સુધી સરકારની યોજનાઓ અંગેની જાણકારી પહોંચાડવા પત્રકારો પોતાના તરફથી પણ સહયોગ આપે, જેથી કરીને પાત્રતા ધરાવતા મૂળ લાભાર્થીઓ લાભથી વંચિત રહી ન જાય। વધુમાં તેમણે ઉમેર્યું હતું કે જેમ બને તેમ વધુ લોકો સુધી સેવા સેતુ કાર્યક્રમની જાણકારી લોકો સુધી પહોંચે અને લાભ મેળવે તે માટે પત્રકારોને વ્યાપક પ્રમાણમાં પ્રસાર પ્રચાર કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી। આ પત્રકાર પરિષદમાં દાહોદ જિલ્લાના પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ વર્ષે સેવા સેતુનો જો કાર્યક્રમ છે 10મા તબક્કાનો, એ પણ 17મી સપ્ટેમ્બરથી શરૂ થવા માટે જઈ રહ્યા છે। આપના દરેક તાલુકામાં ગ્રામ્ય ક્ષેત્રમાં 17મી સપ્ટેમ્બરથી લઈને 31મી ઓક્ટોબર દરમિયાન 3 વખત સેવા સેતુના કાર્યક્રમ આયોજિત કરવાના છીએ। એના માટે જુદા જુદા ક્લસ્ટર બનાવવામાં આવેલ છે, તેમજ શહેરી જો નગરપાલિકા વિસ્તાર છે એમાં પણ મિનિમમ 2 પ્રોગ્રામ આપણ કરવા માટે જવાના છે। તો એમાં જે પણ જનતાના રોજબરોજના પ્રશ્નો હોય કે જુદા જુદા ડિપાર્ટમેન્ટની 13 ડિપાર્ટમેન્ટની લગભગ 55 જેટલી સેવાઓ જો છે એનું સેમ ડે નિકાલ થઈ જાય એના માટેનું આયોજન કરવામાં આવેલ છે। એના માટે તાલુકા કક્ષાએ કમિટીઓ પણ બનાવી દેવામાં આવેલ છે અને 17મી સપ્ટેમ્બરથી દરેક તાલુકામાં 17મી સપ્ટેમ્બરે દરેક તાલુકામાં એક પ્રોગ્રામ આપણ કરીને એની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે। તો એમાં પણ હું વિનંતી કરું છું કે આપ લોકોના જો પણ કોઈ કામો બાકી હશે, જુદા જુદા પ્રકારની સેવાઓ લેવા માટે આપને જે તાલુકા કક્ષા આવવું પડે છે, તો એ તાલુકા કક્ષા આવવાના બદલે આ સેવા સેતુમાં પાર્ટિસિપેટ કરીને આપની સેવાઓ આપના નજીકના સ્થળે મેળવી લો, એના માટેની બધી ક્લસ્ટરોના નામો વગેરે જો છે એ અમે ટ્વિટર ઉપર પણ નાખી દીધેલા છે અને પત્રકાર મિત્રોના માધ્યમથી પણ બધાને જાણ થઈ જાય એના માટે એમને ગામોની અને સ્થળોની યાદી આપવા માટે જઈ રહ્યા છે। તો એમાં પણ જનતાને વિનંતી છે કે મોટી સંખ્યામાં પાર્ટિસિપેટ થવા અને આપણા નજદીકના ક્લસ્ટરના સ્થળેથી આ સેવાઓનો લાભ મેળવે।